સસ્તા અનાજની કાળાબજારી મુદ્દે ગ્રામજનોની સાંસદને રજૂઆત। વાવ થરાદના લાખણીમાં સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો હતો। જડિયાલીના ગ્રામજનોની સાંસદ ગેનીબેન ઠાકોરને રજૂઆત। ગ્રામજનોએ સાંસદ ગેનીબેનને આવેદનપત્ર આપ્યું। સસ્તા અનાજની કાળાબજારી કરતા લોકો સામે કાર્યવાહીની માંગ કરી। જરૂરિયાતમંદોને અનાજ મળે તેવી વ્યવસ્થા કરાશે તેવું સાંસદ તરફથી કહેવામાં આવ્યું। ગેનીબેને કહ્યું કે જો ન્યાય નહીં મળે તો સંકલનની બેઠકમાં મુદ્દો ઉઠાવાશે। ये हमारा 2 दिवस पहला लगभग 2500 किलोथी पण वधारे ये सस्ता अनाजनी दुकानનું જે અનાજ રેશનથી મળે ગરીબોને એ 2 નંબરમાં જતું હતું ને આ લોકોએ આખી ગાડી પકડેલી। તો એક તો એમને એમના ગામનું જે રેશન કાર્ડ પર મળે જે ફાળવણી હોય એ તમામને સ્ટોક મળે અને બીજા નંબરમાં જેણે આ ગુનો કર્યો છે એ ગુનેગારને પકડીને એની સામે કાર્યવાહી થાય। સસ્તા અનાજની દુકાનનો સંચાલક આની અંદર ઇન્વોલ્વ હોય તો એનો પરવાનો રદ થાય અને સંપૂર્ણ રીતે આ ગામના લોકોને ન્યાય મળે એવું આવેદનપત્ર આપ્યું છે। અમે પણ ભલામણ કરી છે અને સાથે સાથે એ પણ વાત કરી છે કે જ્યારે જડિયાલી ગામનું વિતરણ ચાલુ હોય ત્યારે જિલ્લાના કોઈ પણ અધિકારીએ ત્યાં રૂબરૂ મુલાકાત લેવાની, જેથી કરીને એ લખે છે વધારે અને ગ્રાહકોને આપે છે ઓછું, તો એની સામે વિસંગતતા ન આવે એના માટે કરીને જેટલા એમના SMS કરેલા હોય એટલો જ એમને પુરવઠો અનાજ, ચોખા હોય, ઘઉં હોય, જે પણ રાશનની અંદર મળતું હોય એ તમામ ખાદ્ય પદાર્થ જે વસ્તુઓ હોય એ તમામ લોકોને આપે એવી વાત પણ અમે કલેક્ટરશ્રીને કરી છે। આ બાબતમાં એમણે ખાતરી પણ આપી છે ન્યાય તપાસ થશે અને નહીં થાય તો આવનાર સમયમાં સંકલન સમિતિની મિટિંગ હોય કે જેમાં લઈ અને અમને ન્યાય અપાવવા માટેની જવાબદારી પૂરેપૂરી અમારી રહેશે।